એવો છે કે પ્રશ્ન છે કે કઈ? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હમણાં કોઈ પ્રશ્ન પૂછ્યો, આદુ ન ખવાય અને સૂંઠ કેમ ખવાય? લીલી હળદર ન ખવાય અને સૂકી હળદર કેમ ખવાય? સૂંઠ આદુમાંથી જ બને ને, અને સૂકી હળદર લીલી હળદરમાંથી જ બને ને. તો આદુ અને લીલી હળદર તો કંદ છે, અને સૂંઠ અને સૂકી હળદર અભગ ગણાતા નથી. ઉપલબ્ધ દ્રષ્ટિએ એમ લાગે ને કે આ કેવો તર્ક બરોબર છે. પછી એમ પણ દલીલ થાય કે આ ખવાય એટલે સૂંઠ ખવાય ને આદુ ન ખવાય, એટલે સૂકો જ ખવાય. તો બકરાને સુકવણી કરે બકરો કેમ ન ખવાય? આવા પર તર્ક ઉઠાવે. એટલે જ્ઞાનીના માર્ગનો મર્મ ન સમજાણતો હોય અને સત્સંગનો જોગ ન હોય એટલે આવા પ્રશ્ન ઉઠે. અને બુદ્ધિથી તર્કથી વિચારીએ તો સાચું જ લાગે ને. આખો એક પંથ છે, હસ્તી પંથ. એમ દલીલ કરે કે તમે વનસ્પતિ શાકભાજી ખાઓ, ગુવાર, ભીંડો, ચોળી, કાકડી, ટમેટા, અસંખ્યાત અનંત જીવ મરે ને. એક મોટો હાથી મારી નાખીએ એમાં ખાવાનો કેટલો દિવસ, 1 મહિનો ચાલે. હસ્તી પંથ છે આખો. શાસ્ત્રમાં બધા ઉલ્લેખ છે. આવી દલીલ કરે. અને એ ટોળાના જે ગુરુ હોય એને માનવાવાળા બધા કરે, આખો નવો પંથ શરૂ થાય. કેમ બધા ફાટા પડ્યા છે જૈન ધર્મમાં અને કૃપાળુના માર્ગમાં કેમ ફાટા પડ્યા છે? એટલે આ તર્કનું પરિણામ છે. પોતાની બુદ્ધિએ જ્ઞાનીના વચનને મૂલવે અને નવો પંથ શરૂ થઈ જાય. અને સામાન્ય સમજણ ન હોય, ધર્મનો અભ્યાસ ન હોય, ત્યાગ વૈરાગ ઓછો હોય અને સત્સંગનો અભાવ હોય એટલે સાચું જ લાગે ને દલીલ. બુદ્ધિજીવીને આધુનિક ભણેલો હોય એને બરોબર બેસી જાય ને. લોકો એ પ્રમાણે જીવે કે અમારે તો કંઈ વાંધો નથી, ન ખાય તોય ચાલે. પણ આનો જવાબ શું? આદુ એટલે આર્દ્ર, ભીનું, અનંતકાય છે, નિગોજ છે. બટેટા, કાંદા, લસણ એવી રીતે આદુ પણ કંદમૂળમાં આવે અને અભક્ષ્ય જ છે. દવા તરીકે અભક્ષ્ય જ છે. કોરોનામાં બધા મધ સાથે આદુનો રસ લેતા હતા ને. એવું પણ સાંભળવામાં આવેલું કે શ્રાવક તો ઠીક, વર્ષી તપને એવું બધું કરવાવાળા શ્રાવકો પણ લેતા હતા, એ પણ ઠીક. સર્વસંગ પરિત્યાગી સાધુઓ પણ લેતા હતા. કે દેહ રાખતા ધર્મ છે ને. કેવળીય જ્ઞાનમાં જોયું છે એમાં ફેરફાર કરવાને અવકાશ નથી. આ ભૂમિકામાં આ જીવને ન પણ સમજાય કે સર્વજ્ઞ વિતરાગ છે. સંપૂર્ણ વિતરાગ તો ખીલે એ જ સર્વજ્ઞ હોય. પૂર્ણ વિતરાગ ન હોય તો સર્વજ્ઞ ન હોય. અભ્યાસી હોય, શિવપશ્મી હોય, શાસ્ત્ર વેદતા હોય. પૂર્ણ વિતરાગ જ સર્વજ્ઞ હોઈ શકે, એ બધું જાણે છે. એટલે આર્દ્ર એટલે ભીનું, સંસ્કૃત શબ્દ છે. આર્દ્ર એટલે ભીનું, અનંતકાય જીવ છે. સૂંઠ અનંતકાય નથી, સુકાઈ ગયું. બટેટા સુકાઈ જાય તો, કાંદા લસણ સુકાઈ જાય તો તોય અનંતકાય જ છે. એટલે આદુ સુકાઈને જે સૂંઠ બને એ અનંતકાય નથી. બટેટું તાજું અને પછી સુકાઈ જાય. કાંદા, લીલા કાંદા મળે ને, પછી સુકાઈ જાય, સૂકા કાંદા કે લીલું લસણ. ઘણા શ્રાવકોને જૈન કહેવાતા કઢીમાં નાખે, 1 કળી 2 કળી એટલે સ્વાદ આવે ને. એ પછી સુકાઈ જાય લસણ તો બી અનંતકાય જ છે. આખું વિતરાગ વિજ્ઞાન છે આ. કે એ આદુનો ટુકડો, બટેટાનો ટુકડો કે કંદનો ટુકડો જમીનમાં નાખીએ તો ઉગી નીકળે. સૂંઠ જમીનમાં નાખીએ તો ઉગે નહીં, કેમ કે અનંતકાય નથી. લીલી હળદર કંદ છે, ટુકડો નાખો એનો ઉગી નીકળે, અનંતકાય છે. સૂકી હળદર જમીનમાં નાખો તો ઉગે નહીં. સૂકું બટેટું નાખો તો ઉગે ટુકડો. તો ઘણા પાટીદારને ખબર હશે, અને વિજ્ઞાનને ખબર છે, અને જ્ઞાનીને તો બધું જ ખબર છે. એટલે આ સમજણ ન હોય કે અનંતકાય એટલે શું. સંખ્યાત, અસંખ્યાત ને અનંત આ પરિભાષા જૈન ભાષાની છે, જૈન પરિભાષા છે. અસંખ્યાત પાછું સંખ્યાત જ છે, પણ સંખ્યાત કરતાં બહુ મોટું છે. અને અનંત એમાં જગન્ય અનંત અને અનંતા અનંત. એની વ્યાખ્યા કર્મગ્રંથમાં વાંચીએ ને શાસ્ત્રોમાં, લમણા દુખે એવી છે.
અગાધ જ્ઞાન છે. કંદમૂળ એટલે શું? જમીનમાં ઉગે એવું કંઈ જરૂર નથી. આજકાલ તો આધુનિક ખેતીથી જમીન ઉપર બટેટાની ખેતી થાય છે, કાંદાય મળે છે, જમીન ઉપર ઉગે. એટલે એમ દલીલ કરે કે તમે કંદમૂળ ખાવાની ના પડો છો ને, તો બટેટા અને કાંદા હવે જમીન ઉપર ઉગાવે છે. આ ક્યાં કંદમૂળ છે? અહીંયા અનંતકાય છે કે નહીં એ વાત છે. એટલે જમીન ઉપર બટેટા ઉગાડે, જમીન ઉપર કાંદા ઉગાડે, એ પણ અનંતકાય જ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. આના બધા નિયમો છે. ગુહ્ય રેખા, એની જે નસ હોય ને, એ કંદની રેખા પાનમાં દેખાય નહીં. કોઈ પણ પાંદડું લ્યો તમે આંબાનું, તો રેખા દેખાય. કંદના ઝાડના પાંદડાની રેખા દેખાય નહીં. એટલે ગુહ્ય શિરા કહેવાય એને. ગુહ્ય પર્વ, શેરડીના દાંડામાં કેમ એક સાંઠો પછી સાંઠો પછી સાંઠો હોય, એ સાંધો દેખાય નહીં. ગુહ્ય નોડ, ઇંગ્લિશમાં એનોડી, નોડ કહેવાય એને, કંદમાં દેખાય નહીં. ગાજર તમે હાથમાં લ્યો કે મૂળો હાથમાં લ્યો, આમ તોડો એટલે બે કટકા થાય. ભીંડો કે કાકડી લ્યો તો બે કટકા થાય, પણ આમ આડો નકશો થાય. જેને વ્યવસ્થિત બે કટકા ચાકા વગર થાય એ અનંતકાય હોય. ફરી વાર કલ્પના કરીને વિચારી જોવાનું, લાંબુ ગાજર હોય મોટું, 1 ફૂટના ગાજર મળે છે 9 ઇંચના. સારા ગાજરના જ્યુસ માટે લાંબા લાંબા લઈ આવે ને. ચાઇનાના ગાજરે મળે છે ગુલાબી ને લાલ. આમ કરે સરખા ભાગ થાય ને ચાકા વગર. તો દૂધીને આમ કરે તો બે ભાગ થાય, પણ ચાકાથી સુધારેવા ન થાય, આમ નકશો થાય. ઓળખવાની રીત છે આ. સમભંગ, ગુહ્ય નસ, ગુહ્ય પર્વ, બધા વિજ્ઞાન છે આખું. બધું શાસ્ત્રમાં વર્ણવેલું છે. અહિરંગ, તોડો ને કંદમાં રેસા ન દેખાય. ક્યાળું ખોય આપણે ખોલીએ, રેસા હોય ને, દોરા કાઢી શકાય. બટાટું તોડો, કાંદો તોડો, લસણ તોડો, રેસા ન હોય. જેમાં રેસા ન હોય ને અનંતકાય હોય. અને છેલ્લે આ ટુકડો એનો, એના ટુકડા વાવો એટલે બધા ટુકડામાંથી ઉગે બટેટું. તો ભીંડો કાપીને ઉગાડો, શિંગદાણા જમીનમાં પાકે જ ને, એમ ઉગે નહીં. એ શિંગદાણા જમીનની નીચે થાય છે, છતાં આ જે 6 મુદ્દા કીધા એમાંથી એક પણ મુદ્દો હોય તો અનંતકાય હોય. કંદમૂળ હોય કે જમીન ઉપર ઉગાડ્યા હોય, અભક્ષ થાય. એવું જ લીલી હળદર ને સૂકી હળદર, એવું જ સૂંઠ અને આદુ. હવે બીજું, બટેટું ન ખાય તો બટેટાને બદલે કાચા કેળાનું શાક કરે, કે બટેટાવાળાને બદલે કાચું કેળું બાફીને કેળાવાળા કરે, કે માવો ભરે સમોસામાં. એટલે એનું પર્યાય છે. તો સૂંઠ ન લે. સૂંઠ આરોગ્ય માટે શરદી, ખાંસી, દમ, એલર્જી, પેટના રોગ ઘણા માટે એ ન લે. એના બદલામાં દવા લેવી પડે. તો જે દવા બને છે ને ખાંસી શરદીની, તો ઠીક, વિટામિનની દવા, એ પહેલાં પશુઓ ઉપર પ્રયોગ કરવામાં આવે. ઉંદરડા, ગિનીપિગ, સસલા, ઘણી એવી દવા હોય તો મોટા પ્રાણીઓ પર કરે કે આને નુકસાન તો નહીં કરે ને. આ પ્રયોગ થાય, એ સાબિતી થાય, પછી સગર્ભા સ્ત્રીને અસર કરે તો, એટલે સગર્ભા પશુઓને, સસલા, વાંદરા પ્રયોગ કરે. 1-2 દિવસ નહીં, 1-2 મહિના આપે એને, અને પછી મારી નાખે, એનો ગર્ભ કાઢે. એ માઇક્રોસ્કોપમાં જોવે લેબોરેટરીમાં કે માને તો કાંઈ નહીં, પણ ગર્ભને અસર થઈ છે કે નહીં. પછી પહેલે મહિને, બીજે મહિને કેટલો જીવની હિંસા થાય. પછી એ દવા માણસને માર્કેટમાં વાપરવામાં સલામત છે કે નહીં એ નક્કી થઈને આવે. શરદીની દવા, ખાંસીની દવા, પેટના રોગ હોય, પાચક રસ મંદ હોય, એને સૂંઠથી મટી જાય. આ બધી દવા હોય પેટની, એમાં ઘણા તો પેટના જે ખોરાક પચવાની દવાઓ લે છે ને બધા, એ બળદનું, ગાયનું, ભેંસના પાચક રસ હોય. ચણા ખાય ને પછી ઢોકળા ખાતો હોય, આફરો ચડે એટલે દવા લઈ લે 2 ટેબ્લેટ. ન મટે એમ નહીં, મટી તો જાય જ.
એને હજી જીવીને ઘણા પાપ કરવાના છે, એટલે પાપ ભેગા થાય પછી આયુષ પૂરું થાય. એનો રોગ એવો જ હોય કે પાપ કરીને મટે. એને વેદના પહેલાં એવા સુદૃઢ પરિણામે બંધ પાડ્યો છે એનો કે આવું કરશે. એ દવાના બદલામાં એ આ સૂંઠ લીધી હોય તો સૂંઠનું સબસ્ટિટ્યૂટ પર્યાય નથી, બટેટાનું પર્યાય છે. લસણ અને કાંદા તો આર્ય ધર્મમાં, જૈનિત ધર્મમાં તામસિક ખોરાક ગણીને અભક્ષ ગણ્યા છે. વેદાંતિઓ હોય, ઘણા વૈષ્ણવ હોય, ઘણા સ્વામિનારાયણમાં પણ તામસિક ખોરાક ગણીને ખાતા નથી. ઉપનિષદ વાંચ્યું હોય ને, બુદ્ધિ ભ્રષ્ટ છે, ના પડે, નથી ખાતા. મદ્રાસી હોય, ઘણા મરાઠી હોય, વેદાંતિ કે વૈષ્ણવ હોય, એ ન ખાય. ભલે સૂક્ષ્મ એકેન્દ્રિય, ઉપરથી કહ્યું છે ને, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. એ એકાંતે નહીં વિશેષ, સર્વદર્શન એવો ઉપદેશ. એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ. એટલે તીર્થંકર ભગવાને, જિનેન્દ્ર ભગવાને તો સર્વજ્ઞ હતા, એટલે આવું સૂક્ષ્મ જાણ્યું છે વિજ્ઞાન. પણ આવું સૂક્ષ્મ વિજ્ઞાન નથી જાણ્યું એમાં પણ તામસિક ખોરાક ગણીને એને અભક્ષ. અને લસણમાં તો તામસિક તો ખરું જ, કામ વિકાર જગવે. ઇંગ્લિશમાં એને એફ્રોડિઝિયાક કહેવાય, એટલે સેક્સ સ્ટિમ્યુલન્ટ એવી દવાઓ શોધાય છે. એટલે વિષય વિકાર વધે એના. એ 70 વર્ષનો હોય તોય વધે, 70 વર્ષનો હોય તોય વધે. મને વાંધો નહીં આવે, તને વાંધો નહીં, કે નહીં? બરફ હાથમાં લે તો ઠંડો લાગે જ ને. અગ્નિનો અંગારો હાથમાં લીધો તો ગરમ લાગે જ. એટલે કાંદા લસણ ઘણા એવા બ્રાહ્મણ પણ ના ખાય, તામસિક ખોરાક ગણીને. તો એ નિમિત્તે ન ખાય તો સારું જ છે ને. ના, મને તો ડૉક્ટરે કહ્યું છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે બહુ, એટલે 1 કળીનું લસણ મગાવે નેપાળથી, કાશ્મીરથી. જે ટેબ્લેટ લે છે ને કોલેસ્ટ્રોલ ઘટાડવાની, એ 1 કિલો લસણમાં જે હોય ને, એ 1 ટેબ્લેટમાં હોય. એટલે ટેબ્લેટ તો લે જ છે, પણ દેહાદ્યાસ છે ને, સાથે આ લે છે. તારમાં હિંમત છે કે ટેબ્લેટ બંધ કરી દે તું, પછી લસણ લે? ના, મને ડૉક્ટરે કહ્યું છે ટેબ્લેટ લેવાનું, એટલે એનું માને. સાથે લસણે કહ્યું છે પાડોશી, એટલે એનું માને. 1 કિલો લસણમાંથી જે પદાર્થ નીકળે ને કોલેસ્ટ્રોલ ઘટાડવાનો, એ 1 ટેબ્લેટમાં જ મળી જાય એને. એટલે દવા તો લે જ છે. દવા ન લેવી કે લેવી ગૃહ, એ પાછો અલગ વિષય છે. 3 પત્ર લખ્યા કુપોદે, 772, 773, 774, કે દવા લે તો પાપ લાગે કે નહીં, કેવી દવા લેવી, કોણે લેવી, એ તો અલગ વિષય છે. પણ આ કંદમૂળની આપણે વાત કરીએ છીએ. એટલે સૂંઠ ખાઈને જો એને શરદી, દમ, અસ્થમા, પાચક રસને લીધે થતા રોગો કે એલર્જી મટી જતું હોય, એના બદલામાં દવા નહીં લે ને, એટલે મહાહિંસાથી બચી જશે. હળદર, એમાં ઘણા બધા એવા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીમાઇક્રોબિયલ એટલે જંતુનાશક ગુણ છે. લીલી હળદર ખાય ને તો એ ગુણ છે, સૂકીમાં છે. આદુ ખાય એ ગુણ છે, તો સૂંઠમાં એ જ ગુણ છે બધા. ઇફેડ્રિન નામનો પદાર્થ કહેવાય, જે ટેબ્લેટ હોય ને શરદીની, ખાંસીની, દમની દવામાં, એ પદાર્થ સૂંઠમાં છે. એટલે રોગે મટી જાય, અધ્યાત્મમાં આગળ વધવા માટે સુદૃઢ શરીર મળે, અને સાથે કંદનું ભક્ષણ ન થાય, અને મહાપાપથી બનેલી દવાઓ લેવી ના પડે. વ્યવહારે ફાયદો થાય, પૈસાનો તો બીજી વાત. એટલે વિતરાગની વાણી વ્યવહાર અને પરમાત્મા સુખી જ કરે છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા વિતરાગની વાણીમાં છે. અને જ્ઞાનીની આજ્ઞા પાળવાનું તો મહત ફળ છે. એટલે નાની આજ્ઞા, નાની કઈ છે જ નહીં, પણ નાની આજ્ઞા પાળી એનું મહત અચિંત્ય ફળ છે. રોગ મટાડવા માટે નહીં, મને ભાવે એટલે નહીં, જ્ઞાનીની આજ્ઞા છે એટલે હું આમ કરીશ. મને ખબર હોય કે ન હોય, રાત્રે પાણી પીવાય કે નહીં, મને ના પડે છે એટલે નહીં પીવું. પછી પાણી ઉકાળીએ તો પાપ ન લાગે? જીવ બધા મરી ન જાય? મને જ્ઞાનીએ કહ્યું છે ને, એટલે પહેલાં માનીશું. પછી એનાય પછી જવાબ છે કે કાચું પાણી વાપરે ને, એમાં અસંખ્યાત જીવ જ્ઞાનીએ જોયા છે. વિજ્ઞાનને ખબર છે એક ટીપામાં 36,000 જેટલા જીવ હોય છે. પછી એ કાચે ને કાચું વાપરે એટલે સમયે ડુપ્લિકેશન એટલે મલ્ટિપ્લિકેશન થાય, એટલે ઘન રાશિ ઉત્પન્ન થાય. એમાં એ 24 કલાકમાં
બધા આંકડા છે કે કાચા પાણીમાં જે જીવ જન્મે ને મરે સાથે ત્રસ જીવ હોય એ ઉકાળવાથી પછી ચોમાસું, શિયાળો, ઉનાળો એનો અવધિ છે, માપ છે, એ પ્રમાણે એ અચેત રહે. એટલે જીવ પેદા થવાની અને જન્મ મરણની પરંપરા સર્જાતી હતી એ અટકી જાય. બીજું, આજે એકેન્દ્રિય જીવ છે, એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયો આવવા માટે અસંખ્યાત કાળ વયો જાય. અકામ નિર્જરા કરતા 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 સકામ તો નિર્જરા થાય જ નહીં એકેન્દ્રિયને, મન જ નથી તો. એટલે સુયોજિત રીતે તપશ્ચર્યા કરીને કર્મ ખપાવે કેમ, એટલે આને અકામ નિર્જરા કહેવાય. પછી 2 માંથી 3, 3 માંથી 4 આવતા અને 4 માંથી પંચેન્દ્રિય થતા ઘણો લાંબો કાળ વયો જાય. ઘણીવાર એટલા બધા ભારે કર્મ હોય ને તો ચોથામાંથી પાછો 5મો આવે, ક્રમ પ્રમાણે નહીં કહે. વૈષ્ણવમાં એમ કહેવાય કે કૂતરું ને પાર ઉતર્યું 84 લાખની યોની, પાર ઉતરે જરૂરી નથી, ચોથામાંથી પાછો 3જામાં જાય, જરૂરી નથી 5મામાં આવે. બીજામાંથી નરકે જાય, પહેલામાંથી નરકે જાય, ચોથામાંથી નરકે જાય, 5મામાંથી નરકે જાય. ક્રમ પ્રમાણે નથી, કર્મ પ્રમાણે છે. એટલે આ સબ માનવ કહેવાય. એટલે નાના જીવો છે. સબ પંચેન્દ્રિય 1, 2, 3, 4 અને પંચેન્દ્રિયોની હિંસા થાય. આ પ્રયોગ દવા લેવામાં વાંદરાની કે સસલાની, ઘોડાની. એટલે બંને સરખું નથી. એક હાથી મારો અને ચાલતા જાતે કીડી મરી જાય. વ્યવહાર એક માણસ મરી જાય હાઈવે ઉપર અને એક કંથું કે કીડી મરી જાય, સરખું છે? આ સરખું ગણે ને એટલે નિર્દ્વંદ પરિણામ, લાગણી બુઠી થઈ જાય. આ મોટો જીવ છે. આ ચેતના શક્તિનો ઉદ્ભવ હાથીમાં જે છે એ કીડીમાં નથી. ચેતના તો છે જ, જ્ઞાન ગુણ જેનું વિલક્ષણ એવો આત્મા તો છે જ બધામાં, પણ ચેતનાની ઉર્જા કેટલી છે પંચેન્દ્રિય જીવમાં, હાથીમાં, માણસમાં, વાંદરામાં, એ કીડી મકોડામાં નથી એટલી. એટલે ખાલી ક્વોન્ટિટેટિવ નહીં, ક્વોલિટેટિવ, એટલે જથ્થો નહીં, એનો ગુણવત્તા એ પણ ગણાય જીવની હિંસામાં. આ કેવળીને જ્ઞાનમાં ખબર છે, વિજ્ઞાનને ખબર છે. એટલે કેટલી ઇન્દ્રિયોનો ઉઘાડ છે. એટલે એક ઇન્દ્રિયની હિંસા કરતાં 2 ઇન્દ્રિયની હિંસામાં વધારે પાપ, 2 થી 3, 3 થી 4 ને 4 થી 5 ઇન્દ્રિયમાં વધારે પાપ છે. ન સમજાય આજની ભૂમિકામાં તો પણ જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો અત્યારે માની લેવાનું. આગળ જતા પછી આજ્ઞા માનશે ને એટલે પૂર્ણ બંધાશે. જ્ઞાન આવણીય કર્મનો ક્ષયોપશમ થશે અને આજે નથી સમજાતું, આવતીકાલે સમજાશે પછી, અને હજી આગળ જશે, પછી અનુભવમાં આવશે, હજી આગળ જશે, એની આત્મા દેખાશે. એટલે શરૂઆતમાં તો આ ભૂમિકામાં આપણે સમજાય કે ન સમજાય, હૈયે બેસે કે ન બેસે, થાય એટલું કરવાનું અને ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર કે મારાથી થતું નથી, પણ વાત સાચી છે. કોઈને આચાર્ય મહારાજે કહ્યું છે, થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર. સાથે ફરીને આ જ વાત આવે. આજે વાત આવીને દવા બનાવે છે, આ પ્રયોગ કરે ઉંદરડા ઉપર, વાંદરા ઉપર, ઘોડા ઉપર. આ જ વાત કોસ્મેટિકના ઉપયોગમાં છે. પરફ્યુમ, અત્તર, હેર ડાય, નેલ પોલિશ, રંગ, ચામડીના, આંખના બધા રંગે છે ને, અને વાળ, એ આ માણસ વાપરશે એને ટાલ તો નહીં પડી જાય ને, એને ચામડીનું કેન્સર તો નહીં થાય ને. એટલે અત્યારે જે વપરાય છે ને, માનો કે 1 ચમચી કે અડધી ચમચી, એને બદલે એના 100 ગણા વધારે પ્રમાણમાં એ સસલાને, વાંદરાને, આ જીવોને આપે. કેટલા દિવસ? માણસ તો રોજ વાપરવાનો ને, જ્યાં સુધી નહીં મરે ત્યાં સુધી. વાલ ધોળો થયો ત્યારથી મરે ત્યાં સુધી વાપરશે ને ડાય, રૂપાળો દેખાવા, જુવાન દેખાવા માટે. એટલે આ ડોઝમાં 1 દિવસ નહીં, 1 વાર નહીં, મહિનાઓ સુધી આપે. પછી કોકને 1 મહિના પછી માર નાખે, કોકને 2 મહિના પછી માર નાખે, કોકને 6 મહિના પછી માર નાખે. પણ એ સગર્ભા સ્ત્રી રંગે વાળ, એના ગર્ભમાં અસર થશે કે નહીં? એટલે સગર્ભા સસલી, સગર્ભા વાંદરી, એના ઉપર પ્રયોગ કરે, પછી એ ગર્ભ માર નાખે. કે ગર્ભમાં અસર થાય છે કે નહીં, કેન્સર થશે કે નહીં, એટલે બહુ હાઈ ડોઝ આપે, ઘણો બધી માત્રામાં આપે. અને પછી જોઈ માઇક્રોસ્કોપમાં કે કેન્સરના ચિહ્નો છે કે નહીં, બાલ્ડનેસ એટલે ટાલિયાપણું થશે કે નહીં, એલર્જી થશે કે નહીં. પછી આ પરફ્યુમને એવું નાખશે તો આંખને નુકસાન થશે કે નહીં, આ ડાયથી. વાળ તો રહી ગયા પણ આંખને અંધાપો આવે તો
તો રૂપ વયું જાય ને પછી, એટલે આંખમાં રેડે આ બધું. પછી એની આંખનો કોર્નિયા કાળો ભાગ છે ને કીકી એ કાઢી નાખે ને માઇક જોવે. આંખના પછી લેયર હોય એના કે પહેલાં બીજા રટાયના ને બધું નથી કહેતા, એ જોવે માઇક્રોસ્કોપમાં કે એને કંઈ અસર થઈ છે કે નહીં. કોની? સસલાની આંખ ફોડીને, વાંદરાની આંખ ફોડીને. પછી બાકીનું વાંદરું કે સસલું વધે શું કરે? એને કોણ પાળે? માણસને નથી પાળતા, આને કોણ પાળે? એટલે મારી નાખવાના. પણ મારી નાખે તો ગંધાય ને, એટલે ઇન્સિનેશન બાળી નાખે. મશીનો એવા બધા એક સાથે નાખે એટલે રાખ થઈ જાય. આ જોઈને જરાય જીવને ચિત્કાર થતો હોય તો અહીંયા 3 નમસ્કાર કરીને પચકાણ લેવાના કે જેવું ત્યાં સુધી હેર ડાય નહીં વાપરવું. થઈ આમ કરે કામ ન થાય, ખોટું જ થયું ને. છેતરે જ ને પોતાને. નખરંગ નહીં વાપરવું. હોસ્પિટલ હવે તો લગ્ન થઈ ગયા જ ને તો એમ થાય કોઈ મળતું નથી. એ માગણાવાળા હોય તો મળવાના જ છે એને. એમને એમ જવાનો છે, મોક્ષે જવાનો છે કે કોઈ નહીં મળે. વ્યવહારે કદાચ થોડીક બાંધછોડ થાય કે ભાઈ એર હોસ્ટેસ છે, એનો આજીવિકા વહી જશે. કે જ્વેલર્સની દુકાનમાં શો કેસમાં ઊભી રહે છે બહાર કાઉન્ટર ઉપર ગ્રાહક માટે, એને થોડું કે સાથ સજવા પડે. હવે લગ્ન થઈ ગયા છે, પરણાવા જેવા છોકરા થઈ ગયા છે, છોકરી થઈ ગઈ છે, એને પરણાવી દીધા, એને થોડા વખતમાં છોકરાને પરણાવો થોડા વખતમાં. રૂપ કોને બતાવવું છે? પરણેલી સ્ત્રીએ કે પરણેલા પુરુષે આ ઉંમરે પોતાનું રૂપ કોને બતાવવું છે? અથવા વિધવા કે વિધુર થઈ ગયા છે, એને કોને રૂપ બતાડવું છે? શેવડો પડે એવું છે ને. એ વાંદરાની આંખ મને તો નથી દેખાતું ને. આ પોપોભાઈનું રાજ નથી. સમયના લેખા લેવા છે. કચેરીમાં એ કાજીનો નથી, હિસાબ કોડીનો. તારે ખાલી સારો દેખાય ને સારો ફોટો પડે, લાંબો નખ કરીને તારે રંગવો છે. સોનેરી, રૂપેરી, મહેંદી કલર, કાળો કલર. ઘણા અડધી સાઈડમાં રૂપેરી હોય, અડધીમાં સોનેરી હોય, ઝગમગ થાય એમ. કેટલા સસલા, કેટલા વાંદરા મેર્યા છે. એને જરાય જો સાચું લાગતું હોય તો તીર્થયાત્રા સફળ થાય ને જો પચકાણ લઈ લેતો. થઈ ગઈ. હવે સમજણ, હવે ભૂલ નહીં કરું. આ અધ્યાત્મ છે. દીક્ષા લેવાય કે ન લેવાય? સંથોરો લેવાય કે ન લેવાય? સર્વસંગ પરિત્યાગ થાય કે ન થાય? પેલા આ બી તો રોપ. કુપદે લખ્યું છે ઉત્તમ ગૃહસ્થ પણ ઉર્ધ્વગતિ સાધી શકે છે. કેવળ જ્ઞાન થાય છે તો ગૃહસ્થને. ગૃહસ્થ વ્યવહારમાં લગ્ન કરેલાને, સંસાર માંડેલાને, સંતાનોને છે એને કેવળ જ્ઞાન છે દાખલા છે શાસ્ત્રમાં. ભલે અપવાદ છે બધા, પણ સાધક પણ તો થાય ને. સમ્યક દર્શન તો થાય ને. પછી સમ્યક દર્શન ભવાંતરે, પછી એકવાર સમાધિ મરણ થયું પછી ભૂલ કરે. સીધો જ્ઞાની સત્પુરુષના પગ આગળ જન્મે પછી ત્યારે મહાવિદયનો જાપ કરે કે ત્યાં જન્મે. ત્યાં તો પરમેનન્ટલી ચોથો આરો જ છે કાયમી ધોરણે. 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર છે. ઉત્કૃષ્ટે 7 કે 9 કરોડ કેવળી અને 170 કે 190 તીર્થંકર છે. ત્યાં જન્મે પછી સંકિત સાથે એના હાથ નીચે દીક્ષા લે. સંસ્કાર લઈને આવ્યો છે ને. અત્યારે આ સંસ્કાર લઈને આવ્યો છે એટલે આવું કરે છે. હવે જ્ઞાનીના વચનના આધારે ખબર પડી કે હવે મારે શું છે. એટલે ખરેખર થોડું કંઈ આ સાચું લાગતું હોય અંશે તો નિયમ લેવો પડે. અને બીજાના લગ્નમાં કે બીજાના જન્મદિવસમાં કે બીજાના કોઈ પણ ફંક્શનમાં તૈયાર થઈને જાય અને ફોટા પાડે, કોને રસ છે એમાં? એ પોતે આલ્બમ ઉતારે કરે પોતાનો, કોને રસ છે? મેં નવા ચપ્પલ લીધા છે, કોને રસ છે? કે મેં લીધા છે, હું મારા જોઉં કે તારા જોઉં? મેં નવું શર્ટ સીવડાવ્યું છે, કોને રસ છે? મેં નવી ચશ્માની ફ્રેમ લીધી હોય, કેટલી ફ્રેમ બદલી, કોઈ પૂછ્યું જ નથી કે સાહેબ તમે નવા ચશ્મા લીધા? મેં લીધા છે, મારું પૂછો ને. કોનામાં રસ છે? આ વિતરાગનો ધર્મ છે. આચાર પ્રથમો ધર્મ.
એટલે જે અભક્ષ્ય સાવધ્ય દવાઓમાં થાય છે એના કરતાં ખતરનાક, ઓલો તો રોગ થયો છે. જીવે તો ધર્મ કરે ને, મનુષ્ય પછી દવા ન લે ને મરી જાય તો પછી ધર્મ પામ્યો તો નથી, અધોગતિએ જાય ને. એટલે દવા લઈને સદગતિ સાધી શકે. કોસ્મેટિક્સ નહીં વાપરે કે વાપરે, બહુ મોટો નિર્ણય નથી કે દવા લેવા જેવો. દવા લઈને બચી જશે અને જાણશે કે હું કોણ છું. એ કોસ્મેટિક વાપરવાની જરૂરત શું છે? એટલે ફરીવાર પરફ્યુમ એ મળમૂત્રની ખાણ છે, ગંધાતાની ટોપલી છે. એ ક્યારે આખો એક માટલું ભરેલું છે મળમૂત્રનું. એ ઝેરા જ કરે માટલામાંથી. કેમ ઠંડુ પાણી ઝરે, બહારથી ઠંડુ લાગે. ગર્ભમાંથી લઈને છેલ્લા શ્વાસ સુધી અશુચિ ઝેરા જ કરે, 9 દ્વારમાંથી. સ્ત્રીને 12 દ્વારમાંથી અશુચિ ઝેરા જ કરે, ઝેરા જ કરે. એટલે પરફ્યુમ નાખે. કબીર કહે છે, કોયલા ન હોય ઉજલા, ભલે 100 મણ સાબુન ખાય. એ મળમૂત્રની જ કોથળી છે, તો ખાણ મળમૂત્રની નીકળે કેવી રીતે સુગંધી? એ દુર્ગંધીની જ ફેક્ટરી છે. એ ગમે એટલું છાંટે ને, વિજ્ઞાનને ખબર છે 5 મિનિટ પછી બધું થઈ જાય. પહેલાં હતું એવું જ. એ 5 મિનિટ માટે તને આનંદ આવે અને તારી બાજુમાં કોઈ ઊભા છે એને આનંદ આવે, એટલું આટલા બધા સસલા મારી નાખીશ, વાંદરા મારી નાખીશ. અને દેરાસરમાં ખોટું ખોટું જાય છે પ્રાર્થના કરવા માટે. કઈ પ્રાર્થના ફળે? અનંત 24માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? આમ ધર્મ થઈ જાય. 2 પૈસા દાનમાં આપી દે, અનીતિથી ભેગા કર્યા હોય એટલે. થોડું કબૂતરને ચણા આપી દે, ગાયને ઘાસ તોડીને ગાયને આપી દીધું, કા દાને કરે. પાછા આખું વર્ષ અભક્ષ્ય માંસાહાર ને કંદમૂળવાળા બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ ખાય અને બકરી ઈદમાં 1-2 બકરા છોડાવે. કે મારે 150 રૂપિયા એક બકરું છોડાવવાના, 3 ગણજો ને 450 રૂપિયા. એ ધર્મ થઈ જાય. એટલો સહેલો હશે ધર્મ. યોગીઓ ઘર છોડીને આતાપના તડકામાં ઊભા રહ્યા તોય નથી થતું. અને એમને એમ થઈ જાય, ન કરવાનું કરીને, ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને, તીલા ટપકા કરીને, ખોટું ખોટું હો જે બોલાવીને. કુપાદુ ન કહ્યું મહાવીર જયંતિના દિવસે, એ દુષ્યમકાળના દુર્ભાગ્ય જીવો, અહીંયા આવો. 1 2 3 4 મહાવીર સ્વામી જય જયકાર. એ વરઘોડો ન કાઢે ને, પ્રતિષ્ઠા ન કરે ને, અને ખાલી મહાવીરે કહ્યું માને ને, તો વ્યવહારિક બુદ્ધિથી શાસ્ત્ર સમજ્યા વગર એક જણ આવું બધું કરે છે, ઉજવણા નાચે મહાવીર જયંતિ દિવસે, મોટું શોભાયાત્રા કાઢે, અને બીજો કાચું પાણી ન પીવે, કંદમૂળ છોડી દે, અભક્ષ ન ખાય. મહાવીર સ્વામી કોના ઉપર ખુશ થાય? બધા જાણે છે ને. અત્યારે બધા માથું ધૂણાવે છે ઘણા બધા. એ પાછા કરે છે તો કરે જ પાછા. સમજાય જ ને. એક જાણીને ગુનો કરે છે, એક અજાણતા ગુનો કરે છે. આસમાન જમીનનો ફરક છે કર્મબંધમાં. વેલ લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બંધન. રાખ હાથમાં લઈને ફૂંક મારે એમ ઉડી જાય, જેને ખબર નથી. મને ખબર નહોતી. ટ્રાફિક પોલીસે માફ કરે ઘણી વાર, એમકો માલુમ નહીં થાય. ઠીક છે, ધ્યાન રાખજો. બીજી વાર તમે ભણેલા છો ને, આનું જાણે છે, એટલે એને જડબે સલાક વજ્ર જેવો બંધ પડશે. હિંમત કરીને પેલા નિયમ લેવાનો, 1 અઠવાડિયું, 1 મહિનો, 2 મહિના પાળે, પછી પચકાણ લેવા પડે. પછી અધ્યાત્મની શરૂઆત થાય, પૂર્વે થઈ જાય. ક્યાં અવભવ આવે ને, જ્ઞાનીની આજ્ઞા માનવાનો, આજ્ઞા રૂચિ સંકિત થઈ જાય કે મને આ ખબર પડી, આ છે આજ્ઞા જીનેશ્વરની. આજ્ઞા રૂચિ સંકિત થઈ જાય કે ન કરવાનું કરતો તો એ છોડી દે. આજ્ઞા રૂચિ સંકિત થઈ જાય કે હા, આવો ધર્મ ફેલો છે. આ તો હું અનર્થ દંડ ભોગવતો હતો, કોઈ પણ જાતનો ફાયદો નહોતો વ્યવહારમાં. અનર્થ દંડ કહેવાય. ન વાણીઓ કૂટાય છે, અનુમોદન આપે છે. આ ધર્મ છે. બોલો. હા, એ અનંતકાય નથી, પણ અભક્ષ નથી ગણે. એ લેક્ટોબેસિલાઈ જે ફેર્મેન્ટેશન આથો થાય ને,
એ આંતરડામાં પણ પાચન શક્તિમાં કામમાં આવે. અને આને સિમ્બાયોસિસ કહેવાય. એટલે એક જીવ બીજા જીવ ઉપર જીવે. એટલે માનો કે આવા બધા જંતુ ન હોય તો માણસ, જીવતા માણસનું શરીર કોવાઈને મરી જાય તરત જ. એટલે જે રોગના જંતુઓ છે, ટાઇફોઇડના, ટીબીના, ગેંગ્રીનના, ટીટાનસના, ડિપ્થેરિયાના, એ બધા આવા બધા જંતુ જે છે દહીંમાં ને એમાં એકબીજાને લડે અને મારી નાખે. એટલે દવા લીધા વગર મટી જાય. એટલે દહીં કે દૂધ, કે દહીં કે છાશ, દૂધને આથો આપીને દહીં બનાવે ને એ જીવ અને બીજા જે જીવ છે કેવળ એ જ્ઞાનમાં જોયા છે, એટલે અભક્ષ નથી ગણ્યું. ઉલટાના એ દહીંમાં જે જીવ છે, છાશમાં છે, એ આંતરડામાં, મોટા આંતરડામાં ભેગા થાય ને ત્યાં ખોરાકના પાચન પછી વિષ્ટા બની હોય, એમાં જે જીવજંતુ હોય એને હુમલો કરે અને વધવા ન દે. એટલે ઘણીવાર એન્ટીબાયોટિક, ભારે એન્ટીબાયોટિક લેવા પડે ન્યુમોનિયા, ડબલ ન્યુમોનિયામાં, મેનિન્જાઇટિસમાં, અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, તો આને દવા આપે ને એટલે એ બધા જે જંતુ ઉપકારકારક છે એ મરી જાય બધા. એટલે પછી બહારથી આપવા પડે, એની દવા આવે પછી. તો જે આજ્ઞા પ્રમાણે વર્તન કરતો એના લેવા ના પડે પાછા. એટલે જરૂર ન હોય ને ખોટું ખોટું ટોનિક બી લીધા કરે ને, બી કોમ્પ્લેક્સની, અંત જીવનો ઘાત છે. અને પાછું વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ તંદુરસ્ત માણસ છે તો તંદુરસ્તી 100%થી વધે નહીં કાંઈ. એટલે કે આ દવા લઈશ તો હું 101% થશે, એવું છે જ નહીં વિજ્ઞાન. તંદુરસ્તી 100%થી વધારે. એટલે કોઈ હમણાં કોઈ આમાંથી, આપણામાંથી કોઈ દાખલ થઈ જાય આઈસીસીમાં, એને લોહીના બાટલા ચડાવે 3, એટલે તાકાત ના આવે કાંઈ, નુકસાન કરે લીવરને, કિડનીને, હાર્ટને, બધાને. લોહી ઘટી ગયું છે ને દવા આપો તો બરોબર છે. એટલે ઘણાને તે હોય જ ને કે હવે ઉંમર થઈ ને એટલે ટોનિક ડૉક્ટરે કીધું છે. ડૉક્ટર કેવળી છે? તો ડૉક્ટર બધું જાણતો, ડૉક્ટરના સગા મરે જ નહીં ને. કહેવત છે જૈનેતરમાંય, જ્યોતિષ બધું જાણે ને તો પોતાની છોકરીને કેવો વર ગોતી દે, રંડાપો ન આવે એવો જ ને. જ્યોતિષના કોઈ રાંડે નહીં અને વેદના કોઈ મરે જ નહીં. ત્યારે ડૉક્ટરનું માને. આ ભાવને ભાવરોગના ડૉક્ટર કે તને રોગ જ ન થવા દે અમે. ના, રોગ ભલે થયો મને મટાડી દો. કોઠે પડી ગયો છે સંસાર એને. એટલે વિટામિનની દવા ખોટું ખોટું લીધા કરે ને મને તાકાત આવે, ફૂર્તિ આવે, એમ ફૂર્તિ ન આવે કાંઈ. ઘણા યાદશક્તિ માટે એવા વિટામિન લે. એ તો જ્ઞાન આવણીય કર્મના ક્ષયોપશમને, ક્ષયને આધારે છે. બદામ ખવડાવે તો યાદશક્તિ વધે ને. તો બધા પૈસાવાળાના છોકરા પહેલો નંબર આવે ને ભણવામાં, ભણતા જ નથી. એ ફેલ થાય છે ને એ બધા પૈસાવાળાના છોકરા હોય છે. સ્ટ્રીટ લાઇટમાં ભણવાવાળા, લોકમાન્ય તિલક બધા, વ્રેંગલરને, હાર્વર્ડની ડબલ ગોલ્ડ મેડલ મળેલા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને 2 નોબેલ પ્રાઇઝ મળેલા. ખેડૂતનો છોકરો હતો, 12મે વર્ષે પહેલા તો માસ્તરે કાઢી મૂકેલો, બીજા છોકરા બગડે જ તારે લીધે જા. એ ખેતરમાં શીખ્યો એ દાખલા, અને ગણિતનું ને સાયન્સના ને બધા નોબેલ પ્રાઇઝ લીધા છે. આ તો જ્ઞાન આવણીનો ક્ષયોપશમ એ કાર્બન શરીરમાં લખ્યું હોય એને આધારે છે, બદામને લીધે નહીં, વિટામિનને લીધે નહીં. એના કરતાં આગળ ડૉક્ટરને તો ગળે જ ન ઉતરે એવી આ વિતરાગ વિજ્ઞાન છે. રોગથી છે ને કોઈ માણસ કે કોઈ જીવ મરતો જ નથી. આયુષ્કર્મને આધારે જીવે ને મરે. રોગથી ખાલી એ સુખી દુઃખી થાય. શાતા અશત વેદને ભોગવે. એટલે માનો અશત વેદની ઉદય છે એટલે 103 તાવ આવ્યો. હવે એને શાતા વેદની છે એટલે 103 2 થયો. એટલે આપણે જાય ને ખબર કેમ છે, આજે સારું છે. સારું છે, સારું તો નોર્મલ હોય તો ને, પણ એ કાલે 103 હતો, આજે 102 તો છે, એટલે એમ સારું થયું ને. આપણું સુખ આવું છે. એટલે શાતા અશાતા વેદને આધારે જીવ સુખી દુઃખી થાય, અને આયુષ્કર્મને આધારે જીવ જીવે કે મરે. પણ ડેથ સર્ટિફિકેટ, મરી જાય તો સર્ટિફિકેટ જોઈએ ને બાળવા માટે કે દાટવા માટે કબરમાં, ત્યારે સર્ટિફિકેટ લખવું પડે કે હાર્ટ બંધ થઈ ગયું એટલે મરી ગયો, આયુષ બંધ થઈ ગયું, બહુ કર્મ ભેગા થઈ ગયા છે, હવે આટલા મારમાં નહીં ચાલે, એને વધારે દુઃખી કરો નરકમાં એટલે મરી જાય. પછી ચાલો હવે કૂતરો બનાવો, એને હવે અળસિયું બનાવો, પછી ફિનાઇલનું પોતું કરશે એટલે તરફરેટ મરી જશે. પછી એમને એમ નહીં મરે. હવે એને વાંદો બનાવો,
મચ્છર બનાવો એટલે દવા નાખશો ને એટલે મરી જશે. પછી કંસારી બનાવો આટલામાં એ સમજે એમ નથી હજી. એટલે ઘણા બધા કર્મ ખેપ્યા અકામ નિર્જરાથી, એટલે એમ લાગ્યું કર્મની બેંકને કે આ સમજ છે એટલે માણસ બન્યો. એટલે કુપાલદેવ કહ્યું છે આપણે જે બધા છીએ ને આ મનુષ્ય દેહ મળ્યો છે, આમ તો બહુ પુણ્ય કર્યા પવનથી મળે, પણ તોય અકામ નિર્જરાથી મળ્યો છે. એટલે સુયોજિત રીતે આપણે કંઈ કર્યું નહોતું, પણ માર ખાઈને નદી ગોળ પાષાણ, નદીની કિનારે પથ્થરો હોય ને એ પાણીને વાગવાથી ધીરે ધીરે લીસો થાય, એવી રીતે મનુષ્ય દેહ મળ્યો છે. એટલે આપણે આ લેવલ આવવા જોઈએ, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન કરવાનું કરીએ. સકામ નિર્જરાથી મળ્યો હોય, સુયોજિત તપશ્ચર્યા કરીને. એના સંસ્કાર જ એવા હોય કે પાપ ભેરવું, સંસાર ભેરવું હોય, એ પૂતગલ આનંદી ન હોય જીવ. તો આપણે બધા તો પૂતગલ આનંદી છીએ, ધર્મક્ષેત્રમાં એવું કરીએ છીએ. એટલે અકામ નિર્જરાથી આ દેહ મળ્યો છે, સકામ નહીં. સકામ નિર્જરાથી મળ્યો હોય એને નાનપણથી જ ધર્મના સંસ્કાર હોય. કુપાલદેવ સાવ નાના હતા ત્યારથી એવા સંસ્કાર હોય. તોય હવે મળ્યો છે આ, એ વાપરી લેવો, સારી ગતિ થાય એના માટે એ આપણા હાથમાં છે. પાછું મળ્યો ગમે એ રીતે. એટલે કુપાલદેવ લખ્યું છે પાછળ તાકતાલીન ન્યાયથી. કાગડો તાડગોલના ઝાડ પર બેઠો, તાડગોલું કાચું હોય ને, હાથી ખેંચે ને તોય ન તૂટે, એટલું મજબૂત હોય. પણ એ સુકાઈ ગયું હતું ને તાડગોલો બેઠો એટલે એમ થાય કાગડો બેઠો ને તાડગોલો પડ્યો. કાકતાલીન ન્યાય આપણે મનુષ્ય આવી રીતે મળ્યો છે, અનાયાસે, ફ્લુકમાં, અઠ્ઠે ગઠ્ઠે ફ્લુકમાં મળ્યો છે, અનાયાસે મળ્યો છે. ઘણી વાર શેકાય ને, હવે બધું રેડીમેડ પેકેટ જ આવે છે, એટલે કે ખબર જ ન હોય. દાખલા ચણા શેકે ને ઘરે, ભઠ્ઠી હોય ગરમ ગરમ, એક જ ચણો ઉડી જાય, એ ઉડી ગયો ને એવી રીતે આપણને એ શેકાતું હતું બધી યોનિમાં, કર્મમાં, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3, 4માં એકાદ બહાર નીકળી ગયો. એવી રીતે આપણે માણસ બને છે અનાયાસે, રેન્ડમ. તોય હવે વાપરી લો આપણા હાથમાં છે. એ તો ફરી પાછું આ ચગડોળ છે, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, આ તો ગોળ ગોળ ફરે છે. હવે જો સાર્થક નહીં કરે આ મનુષ્ય તો પાછો 5, 4, 3, 2, 1 એ ક્રમ નથી કાંઈ. 5માંથી સીધો 1, 5માંથી સીધી નરક, 5માંથી 4 ને નરક, 5માંથી 4, 3 ને નરક, બધું શક્ય છે. સામાન્ય રીતે આવું બધું કરતો હોય એટલે સીધું 5માંથી સીધી નરક જ થાય. એમાં ખાવા પીવા ઉપર તો જીનેન્દ્રના માર્ગમાં બહુ નિયમો મૂક્યા છે કે કરોડો વર્ષ સુધી તપ કરે, કરોડો રૂપિયાનું દાન દે. જો અહીંયા મોક્ષવાળા પ્રવેશિકા છે, શૌચ ધર્મ 10 લક્ષણ ધર્મ, દિગંબરી હોય ને, પર્યુષણ 10 દિવસનું હોય, વ્યવસ્થિત બધા ગુણો છે. એમાં શૌચ ધર્મ, એમાં લાંબો પાઠ છે, મળી ગઈ સમાધિ, એ બી ચાલે, અને પ્રવેશિકાય છે એક જ પાઠ એનું. એમાં સમાધિ સોપાનમાં પણ છે અને મોક્ષવાળા પ્રવેશિકામાં બી છે. મોક્ષવાળા પ્રવેશિકામાં તૃષ્ણાનો પાઠ બીજો ના, એની જે આમાં આવી ગયો ને એ જ આમાં કોપી છે, કેમ કે લેખક એક જ છે બેના. બ્રહ્મચર્ય એમાંથી ઉતાર્યું છે. વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. લીંબડીના કેશવલાલ નથ્થુ એને પ્રશ્ન પૂછ્યો કે મારે 5 રૂપિયાનો પગાર છે, હું જો ભાવનગર જાઉં લીંબડીથી તો મને 7 રૂપિયા થાય એમ છે, હું જાઉં કે નહીં? કુપાલદેવ જવાબ આપે એમાં કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય તો વધુ મેળવવાની આશાએ બીજા ક્ષેત્રે જવાની જરૂર નથી. એટલે લીંબડીથી ભાવનગર જવાની ના પાડે છે. લોકો પૈસાવાળા થવા માટે પરદેશ અમેરિકા જાય છે. વચનામૃત 706 છેલ્લો ફકરો કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે મુમુક્ષુએ સાધકે જવું નહીં. પેટ ન ભરાતું હોય તો બરોબર, અહીંયા ભીખ માગવી પડશે કે બપોર જમે છે, સાંજને પૈસા નથી. જૈનિતર મેં કહ્યું છે આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ. સંપદ હોય તો દેશ ભલો, નહીં તો ભલો પરદેશ. ખાવાનું છે તો બસ નહીં જાવ કે. એને પ્રશ્ન પૂછ્યો તો હું બધા વ્રત નિયમ કરું છું ને મને અભિમાન આવે છે. કુપાલદેવ કહે છે અભિમાન આવતો હોય તોય કરો,
ફરક એટલો ખાલી કે અભિમાન પર ખેદ કરો, મને અભિમાન કેમ થાય છે, પણ છોડી નહીં દેવાનું. ઘણા ઘણા એવા વેદ્ય હોય કે હું તપ કરું ને પછી બધાને ખબર પડી જાય ને મને અભિમાન આવે છે કે મેં તપશ્ચર્યા કરી. કર ને, અભિમાન આવે તોય કર, તું સાથે ખેદ કર અભિમાન ઉપર. એ જ્ઞાનીની આજ્ઞા માનશે ને એટલે પૂર્ણ બંધાશે ને, અભિમાન કેમ જીવતું એ ખબર પડી જશે પછી. એટલે કહે છે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ કરવો. સંસારમાં જીવા ઇન્દ્રિય સ્વાદ એક જ વાત છે, ફરી ફરી વશ થઈને જીવ પોતાને ભૂલી નરક અને તિર્યંજ ગતિમાં લઈ જાય તે એવા મહાન નિંદ્ય અધમ પરિણામ અધમ પ્રવૃત્તિ કરે છે. એટલે ખાલી ખાવામાં જીનેન્દ્રની આજ્ઞા માને ને, જેટલું ખાવું એટલું ખાય, ખાલી અભક ખાય નહીં, અભક પીવે નહીં. સમાધિ મરણ માટે ઉત્તમ અવસર છે કે મને આ વાત સાચી લાગી વિતરાગની. વિતરાગની આ વાત મને સાચી લાગી કે હું રાત્રે ભોજન નહીં કરું. રાત્રે ભોજન ન કરે ને એટલે એલર્જીના, શ્વાસના, દમ અસ્થમાના અને પેટના ઘણા બધા રોગો મટી જાય. એવા બધા દર્દીઓ છે જે એલોપેથી દવા લેતા હોય, પંપ લીધા કરે ને દવા લીધા કરે, મટે નહીં. પછી હોમિયોપેથી દવા લે તોય ન મટે, આયુર્વેદિક દવા લે તોય ન મટે, પછી સ્ટીરોઇડ લે, મટી તો જાય તે પણ બહુ નુકસાન થાય, પછી થાકે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય ના. ઉપાય છે જ્ઞાની પાસે. પછી રાત્રિ ભોજન છોડી દે ને એવા જીવતા પેશન્ટ મેં જોયા છે, હજી જીવે છે. એક જીવતો દાખલો આપું, 30 ઉપવાસ કરેલા સંપ્રદાય, ગોપાલદાને માનતા જ નથી. તમે આવજો સાહેબ. અમે ક્યારે જાતા જ નથી કોઈ પણ આરંભ સમારંભમાં. તો કે આ તો 30 ઉપવાસ, આમાં શું આરંભ સમારંભ? હું તમે પારણામાં શું શું કરવાના છે કયો મને. એટલે સાતા પૂછવા આવે એટલે આઈસ્ક્રીમ ખવડાવે ને, બરફી, 1000 જણાની બરફી ઘરે તો બનાવે નહીં ને, દૂધ હલાવીને. તો બરફીમાં તો કસ્ટર્ડ પાવડર નાખ્યો છે. એમાં તો ડુક્કરની ચરબી હોય. ના ના, અમે જૈન ડેરીમાંથી લીધો છે. એ ડુક્કરની ચરબી નહીં હોય પણ કસ્ટર્ડ પાવડર તો કંદ છે. તમે કંદ, તમે મેં 30 ઉપવાસ કર્યા, ઉકાળેલું પાણી પીધું, એ બધાને ઠંડા પીણા આપશો ને બરફવાળા, હું આમાં અનુમોદન આપું? તો કે ના એમ નહીં કરો. પછી બધા શબ્દ હોય ને, પગલા કરો ને બધું. પગલા એમ કરાય? પગલા સહેલા પડે. બધું ભેટ આપીશ તમને, લેવાનું તમારે તો આવું ના. એને કાર્ડ છપાવેલા કે તમારા આશીર્વાદ ને શુભાશીષ આજ ભેટ, બધા છપાવે જ ને આજકાલ. તો અમે કંઈ લેતા જ નથી. તો નહીં, અમે ક્યાંક લ્યો, હું ભેટ આપું તો લેવું પડશે. મારું કંઈ બજેટ બહુ મોટું નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી. તો કે ઠીક આવજો તમે. ગયો મોક્ષમાળા લઈને. રાત્રિ ભોજનમાંથી પાઠ વાંચજો, 6 મહિના સુધી વાંચજો. મેં કીધું 29માં ઉપવાસે પારણામાં નહોતો ગયો. અભક ખાવાના પચકાણ, આરંભ સમારંભના પચકાણ, જવાનું નહીં. શાતા પૂછવાય નહીં જવાનું. શાતા છે નહીં. જો જીનેશ્વરના માર્ગ પ્રમાણે તપશ્ચર્યા ન કરી હોય તો તમે અનુમોદન આપો ને ખોટી વસ્તુને. પાપના ભાગીદાર સમર્થ થવાનું. તમે 30 દિવસ સુધી વર્ષિત કરીને આખા વર્ષ સુધી તમે ઉકાળેલું પાણી પીધું. હવે જે શાતા પૂછવાય એને બધાને ઠંડુ પીણું આપશો તમે, બરફનું કાચા પાણીનું. એમાં તમે ટોળું કરશો ને, ટોળું વધારશો ને, અનુમોદન આપશો ને. એવી જગ્યાએ આપણે જાય એટલે ગરદી વધે ને, એટલે અનુમોદન આપ્યું તમે. કરવું, કરાવડાવ્યું, કરતા બધા અનુમોદન. કૃતકારિત મોદન કરી કે રોજ ગાય જ ને, સરખું જ પાપ છે. બલરામ મુનિ, કઠિયારો અને હરણ ત્રણેયની સરખી ગતિ થાય છે. શાસ્ત્રમાં લાંબી કથા છે. ત્રણેયની સરખી ગતિ થાય. કોઈ ન જાય તો પછી પારણું ન રાખે ને, ફરી વાર તપશ્ચર્યા કરે તો અભક્ષનું. એવું બનવાનું જ નથી, કેમ કે સંસાર ચાલવાનો જ છે. પણ આપણે વ્યક્તિગત રીતે નીકળી જવાનું એમાંથી. ગાંધીજીને પૂછ્યું, બધા છૂટી જશે, અસુનીતિ થશે. કોઈ બધું એ જવાબ આપવા તો ભારે પડી જાય. એમ કહે કે આવું જ રહેવાનું છે, મજા આવી જાય ને ચોર લૂંટારાને, અભખ ખાવાળાને. કે તમે ને અમે વ્યક્તિગત રીતે નીકળી શકીએ. ગોપાલદેવ 530માં કહે છે સંસાર પ્રવાહ રૂપે કાયમી છે, અનાદિ અનંત છે. વ્યક્તિગત રીતે અનાદિ શાંત છે, અંત છે. વ્યવસ્થિત
એમને એમ કહ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સમજાય છે કે રાત્રિ ભોજનનો પાઠ મેં કીધું વાંચજો તમે 5-10 વાર તો વાંચજો જ. એ બેને રાત્રિ ભોજન છોડી દીધું, 30 ઉપવાસ કરેલા, એટલે ક્યાંક તો પૂર્ણ હોય ને, એમને એમ થોડા કર્યા હોય. આપણે એક ટંગ ભૂખ્યા હોય ને 10 મિનિટ બેલ મોડો પડે તો તકલીફ થાય છે. બધાને ન ખબર પડે, મને તો ખબર પડે ને, બધા આમ ઘડિયાળ જોતા હોય કે હવે 10 જ મિનિટ, હવે 9 જ મિનિટ, હવે 8 જ મિનિટ, આ ડબડબીને કાંઠે આવી ગયા. હવે હમણાં થોડા જ વખતમાં અપૂર્વ અવસર આવવાનો છે, 1 જ મિનિટ બાકી છે. ત્યાં તો ઘંટ પડે, ખરેખર ઘંટ પડે. એટલે હા, હવે છૂટી ગયા, દેખાય ને, વ્યાકુળ તો ન દેખાય. હાલા હાલા ઊંઘ આવતી હોય તો દેખાય નહીં. સવારમાં આવ્યો, આખી રાત તો સૂતો હોય તો પાછું અહીંયા હાલા હાલા હોય. સવારની ભક્તિ કેમ? આ દર્શન આવણીય કર્મ છે. આ વાત સાચી ન લાગી હોય એટલે ઊંઘ આવે છે. IPL મેચ જોતો હોય, છેલ્લી કોઈ સુઈ ગયું સાંભળ્યું? ઓલો ત્યાં હારે તોય 5 કરોડ લઈને આવશે, જીતશે તોય 10 કરોડ લઈને આવશે. અને પાયની પેદાશ ને ઘડીને નવરાશ નહીં કે કેમ આજે ભક્તિ નહોતા. કાલ રાત્રે બહુ મોડું થયેલું, શનિવાર રાત્રે, એટલે રવિવાર સત્સંગમાં કેમ નહોતા આવ્યા? તો કે 2 વાગ્યા સુધી મેચ હતી. બિચારો દુખિયારો જીવ, ભગવાન ભલું કરે. નિંદા પાત્ર નહીં, દયા પાત્ર છે. એ બેને રાત્રિ ભોજન છોડી દીધું. હોમિયોપેથી, આયુર્વેદિક, એલોપેથી બધી દવા બંધ. આ વાતને 11-12 વર્ષ થયા. ત્યાં ધૂપ કર્યો હોય ને, અગરબત્તી ને એવું બધું, ત્યારે અસ્થમાનો એટેક આવે. દિવાળીમાં ફટાકડા ફૂટે ત્યારે એટેક આવે. લગ્ન હોય કોઈના, ત્યાં ગયા હોય ને, ઘણા બધા જૈન લોકો લગ્નમાં ફટાકડા ફોડે જ ને, ત્યારે અસ્થમાનો એટેક આવે. હા, આનું આ મહાત્મ્ય છે. ખાલી રાત્રિ ભોજન છોડી દીધું. નૈસર્ગિક વિજ્ઞાનને, આયુર્વેદિકને, નેચરોપેથીમાં ખબર છે કે આ રાત સૂર્યાસ્ત પછી, એટલે ચંદ્ર નાડી, સૂર્ય નાડી હોય અને કમળ હોય, એ બીડાઈ જાય પછી, એટલે પાચક રસ મંદ થઈ જાય. એટલે રાત્રે 11:15 ખાય ને, ટીવી જોતા જોતા પછી આફરો ચડે, એ બધા ટોક્સિન એટલે ઝેર ભેગું થાય, એટલે શ્વાસ નળી સાંકડી થાય, એટલે દમ એનું નામ. એવું જ એલર્જીનું ચામડીમાં થાય, વાળમાં થાય. એટલે વાળ કાળા જ રાખવા હોય તોય રાત્રિ ભોજન છોડવું પડે. ટાલ ન કરવી હોય ને વાળ, તોય રાત્રિ ભોજન છોડવું પડે. પેટ આગળ આવે જ ને. હવે મારે યોગાના ક્લાસ, યોગા ભોગા થાય ક્યારે? હવે પેટ અંદર જાય 80મે વર્ષે, પણ રૂપાળો દેખાવું જ ને. એ રાત્રિ ભોજન છોડી દે ને, પેટ આગળ આવતું બંધ થઈ જાય. એટલે રૂપાળા થવા માટે રાત્રિ ભોજનનો ત્યાગ સારો છે. હા, શું એટલે વિજ્ઞાન છે આ. ઘણા દુઃખી થઈ ગયા હોય, 3-4 અબોર્શન કરાયા હોય, 1-2 ડિલિવરી આવી, અને પછી કે પેટ આગળ આવે છે, ના ખાવાનું ખાધું હોય બધું, ગરિષ્ઠ આહાર, પછી ઘટે. એટલે ફિટ નથી. હું યોગામાં જાઉં, કોઈક ડાયાબિટીસ વાળો હોય, કોઈક બ્લડ પ્રેશર વાળો હોય, કોઈક કોલેસ્ટ્રોલ વાળો હોય, કોઈ બાયપાસ કરાવ્યું હોય, કોઈને કરવાનું હોય, તારીખ માથે આવશે. કોઈ નોર્મલ માણસ જોયો છે સવારે બગીચામાં ઘાસ ઉપર હાલવા જાય? આ વિજ્ઞાન છે. ઘેલું લાગ્યું છે લોકોને આધુનિકતાનું. નવા બૂટ લીધા છે મોંઘા, 3000 રૂપિયાના. હાફ પેન્ટ લીધું છે, અડધા અંગ દેખાય એવું. ટી-શર્ટ લીધું છે, ક્રિશ્ચન થઈ ગયો છે. એટલે કૂતરો લઈને જાય બગીચા ઉપર, અને કાનમાં નાખે વાયર ને આત્મથી સાંભળે. થાય આત્માની સાબિતી? ઇરિયોપેથી કેમ પડે? એ હાલતા હાલતા ધર્મની કરણી કરતો હોય, ઇરિયોપેથી ક્યાં જાય? આમાં જ ધર્મ છે ઇરિયોપેથીમાં. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષ મળી જાય. ઇરિયોપેથી પડે તો હેમંત કુમાર, બધા દાખલા છે જૈનમાં. એટલે કહે છે રાત્રિ ભોજનના સ્વાદની વાત. સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશથી જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવો મહાન નિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે. સંસારમાં ભોજનની લંપટતા પરિણામ મલિન કરનાર છે. તેની વાંછાનો ત્યાગ કરી અને સંસાર પ્રવૃત્તિથી આત્માને બચાવો. આગળ કહે છે જીવઘાતના કરનારા, એટલે ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અને આ બધા વાળ રંગે, નખ રંગે, ચામડા રંગે, કોસ્મેટિક વાપરે, બધા પરફ્યુમ વાપરે. જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે. જૈનેતરમાં નાય ને, કે ગંગા નાયા પૂર્ણ થયું. કોટી તીર્થોમાં સ્નાન કરે.
સર્વ તીર્થસ્થળોની યાત્રા કરે કે મારે બધા તીર્થસ્થળની યાત્રા કરવી છે, કરોડો રૂપિયાનું દાન કરે. એને તો એકી રકમ આપી છે 11.5 કે 21.25 કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે. સંવત્સરી દિવસે નહીં, ખાલી કે પ્રતિક્રમણ પછી હું જમીશ નહીં, ખાલી 1 ગ્લાસ પાણીની છૂટ, એવું તપ નહીં. કરોડો વર્ષ સુધી તપ કરે. સર્વશાસ્ત્રો ભણે ને ભણાવે બીજાને, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. કેમ? અભક્ષ ભક્ષણ કરનારના, એટલે અભક્ષ ખાય, અભક્ષ પીવે, અને આ બધા વિષયભોગ માટે છે આ જીવ હિંસાના ઘાત કરનારા, તેના પરિણામ એટલા મલિન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ સાંભળે અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે, તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. કે રોજોને લઈને ફરે, રદ નીકળે કેમ કર્મની? ત્યારે ચોંટી ગઈ છે તો વાળમાં, નખમાં, ચામડામાં અને પેટમાં ગયું છે તો આ બધું એનો નિયમ લેવો પડે કે ભૂલ થઈ ગઈ, એને માટે પ્રતિક્રમણ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ખબર નહોતી. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાધિદેવ. આજથી નિયમ હવે કે આવતીકાલથી હવે આ ભૂલું નહીં કરું. સર્વ સિદ્ધાંતની વ્યાખ્યા ઘણા વર્ષ સુધી સાંભળે, તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. આ બોધ લાગુ જ ન પડે એને. એ છે જ નહીં સામાયિકમાં. સામાયિક કેવી રીતે થાય? એટલે ન કરવી એમ નહીં, એ તો કરવાની જ છે, આમ કરીને કરવાની છે. એ તો ઘણા એમ કે તો હવે પ્રતિક્રમણ સામાયિક શા માટે કરવું જોઈએ? એમ નહીં. વિતરાગની વાત પુરુષાર્થ પ્રેરક છે, પુરુષાર્થને મંદ કરે એવી નહીં કે તો બસ અમે નહીં કરીએ હવે કાંઈ સામાયિક ને એવું, મંદિરે જાશું જ નહીં. મંદિરે જવાનું જ છે, મહાવીર જયંતિના દિવસે જવાનું છે, આમ કરીને જવાનું છે. હવે વર્ષિતપ જ નહીં કરે, વર્ષિતપ કરવાનો જ છે, અભક્ષ બંધ કરવાનો છે. વર્ષિતપ પૂરો થઈ ગયો પછી આમ એમ્બેલ કરે ને આમ પાછું રાત્રે 11 વાગે જમે. આગળ લખે છે, સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સાંભળે, તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. 50 વર્ષો સુધી શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. આપણી વાત કરે છે. પચાસ વર્ષો સુધી ધર્મનું શ્રવણ કર્યું હોય, શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. મંદિરમાં પછી પહેલી લાઈનમાં હોય. આ બધું કેમ થયું? આ બધું અભક્ષ ભક્ષણનું ફળ છે. તેની તૃષ્ણા તજવાઈ ગઈ છે. સમાધિ, સોપાન, શૌચ, ધર્મ. રૂવાડા ઊભા થઈ જાય. ભક્તિ કેમ ફળતી નથી? ધર્મની કરણી કેમ ફળતી નથી? શાસ્ત્રમાં તો આમ લખ્યું છે, એ ધર્મની કરણી કરતો જ નથી. કરવાની રીતે નહીં કરવું એમ નહીં, જે રીતે કરે છે કરે. અભિગમ હવે બદલી નાખે, હવે સુધરી જાય. તો પછી કહે શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો એટલે પાત્ર ભાજન છે, અનંત દોષનું ભાજન છે ને, તારી કોઠી ખાલી કર, પહેલા ચોખ્ખો થઈને આવો, પછી અમે તને આપી દઈશું. શેરડો પડે એવું છે આ પ્રતિક્રમણ. બોલો. યુગલ પરાવર્તન વિચારીએ, બાદર અને સૂક્ષ્મ એક એક પ્રદેશેથી, અવરસર પણ નહીં, ઉત્સર પણ એક એક સમયેથી, અલગ અલગ ભાવ, શુભ અશુભના ભાંગા સાથે એ બધા પ્રદેશ જન્મે ને મરે છે. આ તો બાદર ક્રમબદ્ધ, પહેલો સમય, પછી બીજો સમય. પહેલા પહેલો પ્રદેશ મેરુ પર્વતના બોટમથી, મૂળથી શરૂ કરીને એક એક પ્રદેશ, એ ક્રમબદ્ધે અનંત સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન કરેલા છે. તો એક સાથે 250 મરે એમાં શું? એમાં જેનું આયુષ્કર્મ પૂરું નથી થતું, એમાં એકાદ કે બે બચી જાય ને, પાછા એનું આયુષ્કર્મ બાકી હોય.
બધું કર્મને આધીન ચાલ્યું છે. જગત જીવે કર્માધીના, અચિરજ કશું ન લેના, આપ સ્વભાવ મેં અબદુ સદા મગનમાં રહીને, આનંદજી મહારાજ કહે છે. આ બધું કર્મને આધીન નાટક ચાલી રહ્યું છે. આપણે નાટકના પ્યાદા છીએ. ભવે ભવ આપણે ફરીએ છીએ એટલે આપણે બધા ભવાયા છીએ. ભવાયા શબ્દ જ ભવ ઉપરથી નીકળ્યો છે. આર્ય સંસ્કૃતિની ભાષા એવી છે ગુણ પ્રમાણે, એમ કે ભવાઈ કરો છો તો આપણે બધા ભવાઈ જ કરીએ છીએ. કોઈ સ્ત્રી થાય, કોઈ પુરુષ થાય, કોઈ પતિ થાય, કોઈ પત્ની થાય, કોઈ બેન થાય, કોઈ ભાઈ થાય, કોઈ શેઠ થાય, કોઈ નોકર થાય. ઓલું 2 કલાક 3 કલાકનું નાટક, આ 5, 15, 50 વર્ષનું નાટક. આ ભવાઈ ચાલુ છે. કૌતુક કરે છે, નાટક કરે છે. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાદ. કેમ? કર્મ નચાવે છે ને. ચાવી દીધેલા રમકડા છીએ આપણે. યંત્રારૂઢાની માયા, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. આ ચાવી દીધેલું રમકડું છે, યંત્રારૂઢાની માયા. કઠપુતલીનો ખેલ, દોરી ખેંચે પણ નાચે ને, રાણી આમ જાય રાજા આગળ, ઓલો કઠપુતલી વાળો. એ આપણને જોવા મજા આવે કે કઠપુતલીનો ખેલ જેવો છે. હવે તો હાથમાં આવી ગયું ને, સુતા સુતા ઓનલાઈન જ જોવે. પોતે જ છે પ્યાદો કઠપુતલીનો. બનેલો છે પ્રસંગ. કુપોદેવ સાયલા ગયેલા સૌભાગભાઈને ઘરે. મણીલાલ મોટા દીકરા સૌભાગભાઈને કે હું હમણાં આવું છું થોડી વારમાં, એક નાટક જોઈને આવું છું. કુપોદેવ અહીંયા આવ, બારીમાંથી બતાડે છે કે આ જો નાટક. ગૌતમ બુદ્ધની વાતમાં આ છે બધું. કોઈ ગુજરી જાય એટલે બાળવા જાય છે. આ બાજુ લગ્નનો વરઘોડો નીકળ્યો છે. આ બાજુ કોઈ ભિખારી 3 પગ વાળો, 2 પગ લંગડો, ત્રીજો આંખ લાકડી માગે છે. આવું બધું છે સંસાર. કે એ પૂછે છે ગૌતમ બુદ્ધ એના સારથીને કે 3 પગ વાળો મનુષ્ય કોણ છે? તો કે રાજકુમાર 3 પગ નથી, કે એનો 1 પગ લંગડો છે ને, હાલી ન શકે એટલે લાકડી લીધી હાથમાં, એટલે 3 પગ નથી. કે જે વાર્તા છે, ભલે ઉપદેશ બધો હોય, કે ઓલી જુવાનબાઈ વાળ છૂટા કરીને નાચે છે, કયું નૃત્ય છે? તો કે રાજકુમાર નૃત્ય નથી, એનો પતિ ગુજરી ગયો છે એટલે વાળ છૂટા કરીને માથા પજાડે છે, રડે છે. આવો હોય સંસાર. નીકળી ગયા. મૌલિક ધર્મનું સ્થાપન કર્યું. બૌદ્ધ ધર્મ મૌલિક મૂળભૂત, જૈન ધર્મ મૌલિક મૂળભૂત છે. બાકી બધા ધર્મો છે ને, વૈષ્ણવના, સ્વામિનારાયણના, સંતરામના, સારસાના સંતના, વેદ આશ્રિત છે બધા. વેદના ફાટા છે બધા. એટલે વેદ ધર્મ એક, જૈન ધર્મ મૌલિક છે, બૌદ્ધ ધર્મ મૌલિક છે. આત્માને ન માનતા હોય મુસ્લિમ, યહૂદી, ક્રિશ્ચન ને પારસી, એને દર્શન કહેવાય જ નહીં. એટલે 6 દર્શનમાં એની ગણતરી જ નથી, કેમ કે આત્માને જ નથી માનતા. અનઆર્ય પ્રદેશ, એનો આપણને લાળ પડે છે મોઢામાં નામ સાંભળી. ફરવા જવું છે આ વેકેશનમાં. ફરવા જવું છે કે મરવા જવું છે? જોતા ઝેર છે, ત્યાં બંધ પડશે એટલે ફરી વાર જશે. ત્યાં જન્મ છે પછી આખો ભવ, એક નહીં અસંખ્યાત, ફરી ફરી. બોલો. સવા 9:05 થઈ છે. થાક લાગ્યો છે કે? રૂમમાં જઈને અહીંયા જ ઊંઘ કાઢી લેશું એમ નહીં તો પછી ટીવી બેઠે બેઠે ઊંઘ કાઢી લે. કે પૂછવું છે કે બંધ કરીએ? થાક તો લાગે જ ને. થાક લાગે એ તપ છે. ઉપવાસ ભૂખ્યા રહીએ એ કહેતા ખાઈને આ થાક લાગે તો આ તો તપ છે. સહેજે બાવો બ્રહ્મચર્ય. આમ તો પરણવું હતું, ન થયા તો સહેજે બાવો બ્રહ્મચર્ય. આ સહજ તપ થઈ ગયું હતું. ભગવાન મહાવીરે કોઈ પણ તપસ્યા હતો આવે તો 6 મહિનાનો ઉપવાસ. પ્લાન હતો જ નહીં, અભિગ્રહ ધારેલો. પૂરો ન થાય એટલે 2 ઉપવાસ. કુવા કાંઠે ઉભા રહે પડીમાં લઈને, પાછા જાય ન મળે 8 ઉપવાસ, પાછા જાય 25 ઉપવાસ. એમ કરતા કરતા 6 મહિના થઈ ગયા. આગળથી નક્કી નહોતું કર્યું 6 મહિનાના ઉપવાસ કરીશ. અને સહજ તપ કહેવાય. સહજ તપનું બહુ મોટું ફળ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે આદુ અભક્ષ્ય અને સૂટ ભક્ષ્ય એ કઈ રીતે? આ જ પ્રકારે તમારો પ્રશ્ન લીલી અને સૂકી હળદર અંગે છે. આદુ કંદ છે
અને આદુમાંથી સૂંઠ બને, અને આદુ જે અનંતકાય હતું તે સૂંઠ હવે અનંતકાય ગણાતું નથી. એ રીતે તમારો પ્રશ્ન જો કે ઉપલબ્ધ દ્રષ્ટિથી યથાર્થ લાગે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ વિચારતા તેનો મર્મ પકડાય છે. મર્મ સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. આર્દ્ર એટલે ભીનું, અનંતકાય છે. પાકેલા આદુ એટલે કે આદુ સુકાતા સૂંઠ બને છે, તે અનંતકાય ગણાતા નથી, છે પણ નહીં. બટેટા, સુરણ, સક્કરિયા, નવા કે જૂના, સુકાઈ ગયેલા કે તાજા, બધા અનંતકાય છે. લસણ તાજું કે સૂકું, બધા અનંતકાય છે. સૂંઠનો ટુકડો જમીનમાં નાખવાથી સૂંઠ ઉગે નહીં. બટાકાનો ટુકડો જમીનમાં નાખવાથી બટેટા ઉગી નીકળે. વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની એક વ્યવહારિક જ્ઞાનનું વિજ્ઞાન છે. સર્વાંશે ઉઘાડ થયેલ એવા સર્વજ્ઞ વિતરાગ સર્વે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. વિતરાગ વિજ્ઞાન અને વ્યવહારિક વિજ્ઞાન બંનેને સરખાવી ન શકાય. આકાશ પાતાળનું અંતર છે. એકમાં આત્માર્થનો લક્ષ્ય છે, બીજામાં દેહાર્થ છે. સૂંઠમાં બધા જ આરોગ્ય વિષયક ગુણો જે આદુમાં છે તે છે જ. આદુ આરોગ્ય માટે વાપરનાર જો સૂંઠ વાપરે તો તબીબી વિજ્ઞાનને આધારે પણ એ સિદ્ધ છે કે સૂંઠમાં શરદી, કફ, ઉધરસ વગેરે મટે, અને તે અસ્થમા કે દમ, એલર્જી, ફેફસાના રોગો, ઘણા પેટના રોગો વગેરે મટી જાય કે ઓછા થઈ જાય. ઘણી દવાઓ પણ લેવી છૂટી જાય, અને જ્ઞાનીની આજ્ઞા પાલનનું તો મહત અચિંત્ય ફળ હાંસલ થાય. મૂળમાં તો ચલેસો બંધો, મન વચન કાયના યોગ પ્રવર્તે, ચંચલ થાય કે બંધ પડવાનો, પણ ઠામ ઠામ ઓછા પાપે જીવવાનો જ્ઞાનીઓનો બોધ છે. હાલતા ચાલતા, બોલતા, ખાતા પીતા અને શ્વાસ લેતા પણ પાપ તો છે જ, પણ તે અનિવાર્ય છે. ઓછા પાપે જીવવું એ લક્ષ્ય સાધકે રાખતા અધ્યાત્મમાં આગળ વધાય છે. રોગ મટાડવા દવા લેવી પડે, ત્યાં દવા બનાવવામાં, દવાનું સંશોધન કરવામાં, અને પછી દવા બજારમાં જાહેર વપરાશમાં ખુલ્લી મૂકાણી, તે પહેલાં ઘણા પશુઓ, વાંદરા, સસલા, ગિનીપિક્સ, ઉંદરડા વગેરે પર પ્રયોગો થયા હોય છે. ઘણા પ્રાણીઓની હિંસા થાય છે, અને જે પ્રાણી એકેન્દ્રિય નહીં પણ પંચેન્દ્રિય હોય છે. આદુમાં કે કંદમાં એકેન્દ્રિય એટલે નિગોદિયા જીવો છે, જ્યારે આ પ્રાણીઓ સબ માનવ કહેવાય છે. પંચેન્દ્રિય જીવ છે. અહીં ચેતનાની તીવ્રતા ઘણી જ છે. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં જતાં ઘણો લાંબો કાળ વીતી જાય. 2માંથી 3, અને 3માંથી 4, અને 4માંથી છેવટે 5 ઇન્દ્રિયમાં પહોંચતા અસંખ્યાત કાળ વીતે. બીજું આદુ પાકી ગયા બાદ એ અનંતકાય રહેતું નથી. એ રીતે પંચેન્દ્રિયની હિંસા અને એકેન્દ્રિયની હિંસા, તેમાં પાપની માત્રામાં, અશુભના બંધમાં ઘણો ફરક છે. સૂંઠ વાપરવાથી વારંવારની શરદી, ખાંસી, પાચન શક્તિના રોગો વગેરે મટે, અને જો દવા વાપરવાનું અટકતું હોય તો ઘણા મોટા જીવોની હિંસા પણ બચે, અને જીવો પ્રત્યે દયા પાડવાનું નિમિત્ત બને. અહીં જીવની સંખ્યા કરતાં એટલે ક્વોન્ટિટી કરતાં જીવ ચેતનાની તીવ્રતાની વાત છે, એટલે ક્વોલિટીની વાત છે. શાસ્ત્રમાં હસ્તી તાપસની વાત આવે છે. આ પંથમાં એ દલીલ આગળ ધરાય છે કે એક મોટો હાથી મારીને સૂકવ્યું ખાવામાં આવે તો તે મહિનો એક ચાલે, અને વનસ્પતિના અસંખ્ય જીવો, અનંત જીવો બચવા પામે. અવિચારે આ તર્ક ઉપલબ્ધ દ્રષ્ટિએ કોઈકને વ્યાજબી પણ લાગે, પણ જીવ ચેતના હાથીના જીવની અને વનસ્પતિના જીવની બંનેમાં બહુ જ મોટો ભેદ છે. અને હાથીને હણવાથી થતા ક્રૂર પરિણામ નિર્ધ્વંસ પરિણામ જેવું થાય, અને લાગણી બૂઠી થઈ જાય, અને જીવના સામાન્ય વર્તનમાં પણ દયા છૂટી જાય, મનોવૃત્તિ હિંસક થઈ જાય. વળી સર્વજ્ઞ વિતરાગ દેહમાં છતાં દેહાતીત દશાના ધારક છે. જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે. આયુષ પૂરું થતાં તો તેઓ આહારના એક પરમાણુ વગર જ સહજ સ્વરૂપે અનંતકાળ જીવવાના છે. ઉદયની યોગે આ હિતકારી વાણી ખરી, અને તે પણ નિષ્પૃહ બુદ્ધિથી, બદલાની અપેક્ષા વગર. પૂર્વેના જ્ઞાનીઓએ જાણ્યું તે હાલ તો માન્ય કરવું જ પડે. આગળ ઉપર જ્ઞાનના આવરણ ટળશે, અને ધીરે અત્યારે જે નથી સમજાતું તે સમજાવવા લાગશે. હાલ પૂરતું તો જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો માન્ય કરવું જ પડે.
આદુ અને સૂંઠ મુજબ લીલી હળદર અને સૂકી હળદરનું પણ તેમ જ છે. રોગની દવા કરી થતું નુકસાન, રોગને લઈને થતી અધ્યાત્મની મંદતાને લઈને થતું નુકસાન, દવા બનાવતા થયેલ પાપ એ બધું સૂંઠના ઔષધના લાભથી અટકાવી શકાય છે. ઓછા પાપે જીવવું એ જ્ઞાનીઓનો ઠામ બોધ છે. વળી બટાટા ન ખાય તો તે જગ્યાએ કાચા કાળા વાપરી શકાય. શક્કરિયા ન ખાય, સુરણ ન ખાય કે અમુક શાક ન ખાય તો એના બદલામાં ઘણા પર્યાયો છે. તો સૂંઠની જગ્યાએ બીજો કયો પદાર્થ લેવો? દવા લેવામાં તો વધુ પાપ છે. એ રીતે પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું અને બોધ્યું છે. દયાનો બોધ તો સર્વ આર્ય દર્શનમાં છે જ, પણ એ એકાંતે છે. વિતરાગ માર્ગમાં જે સર્વ પ્રકારે દયાનો બોધ કર્યો છે તે તો સર્વ પ્રકારે જીવનો બોધ, દયા નિર્મળ વિરોધ, જીવોને જીવવા દો, નાનામાં નાના પ્રાણીનો પણ વધ કરવો નહીં. માહણો શબ્દના કરનાર એવા કેવળી ભગવાને આ સૂક્ષ્મ જીવોને પણ અભેદ આપવા બોધ્યું છે. શીંગ ખવાય અને બટાટા ન ખવાય એ કઈ રીતે? બંને જમીનની નીચે તો પાક્યા. મૂળ હોય કે ન હોય, જમીન ઉપર ઉગે કે જમીન અંદર ઉગે, સાધારણ વનસ્પતિકાય જે અનંતકાય છે તેના ખાસ લક્ષણ, તેની ખાસ ઓળખવાની નિશાનીઓ છે. જેવા કે છુપી રહેલ નસો, સાંધા અને ગાંઠો ન જણાય તે, ભાંગતા એક સરખા ભાગ થાય તે, તાતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગી નીકળનાર આ સાધારણ વનસ્પતિકાય છે. વિશેષ વિચારતા ગૂઢ શિરમ, જે પાંદડામાં તેની શિરાઓ છુપી હોય છે, દેખાય નહીં. ગૂઢ સંધિ, જે વનસ્પતિમાં સાંધા ન દેખાય તે. ગૂઢ પર્વ, જેમાં ગાંઠ કે નોડ છુપા હોય તે. સમભંગ, જેને તોડતા બે સરખા ભાગ થાય તે. અહિરંગ, જેમાં રેસા એટલે તાતણા કે ફાઈબર ન જણાય તે. અને ક્ષીણરૂહમ, જેનો ટુકડો ઉગાડવામાં આવે તો પણ ઉગી નીકળે તે. ટૂંકમાં આ બધા લક્ષણો સાધારણ વનસ્પતિના છે. આમાંના બધા અમુક કે એક લક્ષણથી પણ તે વનસ્પતિ સાધારણ કે કંદ કે અનંતકાય કહેવાય છે અને અભક્ષ્ય ઠરે છે. જમીનની ઉપર પકવાતા બટાટા અને કાંદા વગેરે વનસ્પતિ એ આધુનિક ટેકનિકથી પકવવામાં આવે તો તે બટાટા અને કાંદા પણ અનંતકાય જ છે અને અભક્ષ્ય છે. જમીનની નીચે થનાર શિંગદાણામાં આ 6માંથી એક પણ પ્રકાર સંભવે નહીં અને તેથી તે સાધારણ નહીં પણ પ્રત્યેક વનસ્પતિ છે. વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનીમાં પણ એ કંદ નહીં પણ થોડ એટલે કે સ્ટેમ ગણાય છે. કૃપાઉદેવે વચનામૃત 5ના 91 અને 92માં બોલમાં બોધ્યું તે મુજબ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. અત્યારની ભૂમિકામાં ન સમજાય તો પણ કેવળી ગમ્ય એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.